સૌને નમસ્કાર. આપ બધાને જાણ હશે કે ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હી દ્વારા 27/10/2025 થી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે છે એટલે કે ખાસ સઘન સુધારણા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. તારીખ 4 નવેમ્બર 2025 થી 14 ડિસેમ્બર 2025 દરમિયાન તમામ જેટલા પણ ઇનોમરેશન ફોર્મ હતા આનું સમયગાળો નક્કી કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાની કુલ 8 વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ કુલ 23,91,027 મતદારોની બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈને ખરાઈ કરવામાં આવી છે અને આ મતદારો પૈકી 8,23,668 મતદારોએ પોતાને 2002ની યાદીમાં નામ હતું એવી રીતે સેલ્ફ મેપિંગ કરી છે. 10,06,117 મતદારે પોતાના રિલેટિવ સાથે પ્રોજેની મેપિંગ જેને કહેવાય છે આ કરવામાં આવ્યું છે. 2,25,512 મતદારોનું મેપિંગ થયું નથી, મતલબ કે આ 2002ની યાદી અથવા પોતે અથવા પોતાના ફેમિલી રિલેટિવ સાથે આનું પ્રોજેની સાથે મેપિંગ થયું નથી. 89,553 મતદારો જે છે અવસાન પામેલ છે, આનું નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યું છે. 58,942 મતદારો જે છે સ્થળ ઉપર મળી આવ્યા નથી, જેથી તેનું નામ પણ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યું છે અને 1,69,135 મતદારો કાયમી સ્થાનાંતરણ થયેલા છે, જેથી આનું નામ પણ ડ્રાફ્ટ યાદીમાંથી કમી કરેલું છે. 10,736 મતદારો ડુપ્લિકેટ હતા, આને કારણે આનું નામ કમી થયું છે અને 7,304 અન્ય મતદારો છે જે બીએલઓ ગમે તેમ રીઝન ઉપર ગયા હશે અને બીએલઓ દ્વારા ના પાડી હશે અથવા સહકાર નહીં આપ્યો હશે અથવા ફોર્મ ફાડી દીધા, અમુક પણ કિસ્સાઓ બન્યા હશે, તો આ તમામના પણ નામ કમી કરવામાં આવે છે. જેથી આ તમામ જેટલા પણ મેપિંગ થયા છે અને જે નામ કમી કરવામાં આવ્યા છે આના પછી જે છે છેલ્લે આજે આ મતદાર યાદી જે છે આ ડ્રાફ્ટ યાદી, કાચી યાદી જેને કહેવાય, આ પ્રસિદ્ધ કરવામાં આવી રહી છે. આ ડ્રાફ્ટ યાદી ઉપર જેટલા પણ નો મેપિંગ વાળા છે, જેનું મેપિંગ નહીં થયો, આ તમામને ઈઆરઓ દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવશે. નોટિસ ઇસ્યુ કરીને આના જવાબ લેવામાં આવશે. આ લોકોની જ્યાં સુધી પ્રોજેની અથવા પોતાના સેલ્ફ સાથે મેપિંગ થતી હશે તો આ પણ કરાવશે અને પછી એક નિર્ણય ઉપર આવશે કે આ મતદારોની યાદીમાં રાખવાના થાય છે કે નથી. આ સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક રહે, સંપૂર્ણ પ્રક્રિયામાં દરેક સ્ટેક હોલ્ડર્સ શામેલ રહે અને દરેકનો સુઝાવ પણ લેવામાં આવે. આ ઉદ્દેશ્યથી અત્યાર સુધીમાં રાજકીય પક્ષો સાથે કુલ 5 મિટિંગો કરવામાં આવી છે અને દરેક વખતે રાજકીય પક્ષો દ્વારા જે પણ સૂચન કરવામાં આવ્યા છે આ સૂચનોને અનુસરીને આપણી કામગીરીને વધુ ઇઝી અથવા વધુ ફ્રેન્ડલી બનાવવાની કોશિશ કરી છે. આજે 19 ડિસેમ્બર 2025ના દિવસે જે ડ્રાફ્ટ મતદાર યાદી છે, મુસદ્દા મતદાર યાદી છે, આ તમામ 8 વિધાનસભાનો જે છે આની જાહેર કરવામાં આવી છે. આ મતદાર યાદીને આપ કલેક્ટર કચેરી, તમામ મતદાર નોંધણી અધિકારી શ્રી, મામલતદાર કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી અને નિયુક્ત મતદાન મથકો આ તમામ જગ્યા ઉપર જોઈ શકાશે. સાથે સાથે આ મતદાર યાદી જે છે આ સીઓ ગુજરાતની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. રાજકીય પક્ષોને પણ, જે મેં અગાઉમાં પારદર્શિતાની વાત કરી એવી રીતે રાજકીય પક્ષોને પણ એક યાદી આપવામાં આવી છે જે ડ્રાફ્ટ યાદી છે. સાથે સાથે જે વ્યક્તિઓના, જે મતદારોના નામ કમી થયા છે, જે એબસેન્ટ હતા, શિફ્ટ હતા અથવા ડેથ થઈ ગઈ હતી, આ તમામની યાદી પણ દરેક રાજકીય પાર્ટીને આપવામાં આવી છે, જેથી આ લોકો આમાં આનું નામ ટ્રેસ કરી શકે અને જે લાગતું હોય કે ખરેખર આ શિફ્ટ પરમાનન્ટલી નહીં થયા અથવા આ પ્રક્રિયા દરમિયાન એબસેન્ટ હતા પરંતુ આ અહીંયાના જ વોટર છે, તો ફરીથી પોતાનો ફોર્મ રજૂ કરીને નવી જે ફાઇનલ મતદાર યાદી આપણી ફેબ્રુઆરીમાં પબ્લિશ થશે આમાં પોતાનું નામ ઉમેરી શકાશે. બીએલએ મીટિંગ દરેક કક્ષાએ થઈ છે અને જ્યારે આ ફાઇનલી એબસેન્ટ, શિફ્ટ અને ડેથ વોટર્સ જેનું નામ કમી થવાનું હતું ત્યારે પણ તમામ બીએલએસને, તમામ પોલિટિકલ પાર્ટીઝના જે બૂથ લેવલ એજન્ટ છે આને પણ આ યાદી આપવામાં આવી છે અને ખૂબ જ બહોળી પ્રસિદ્ધિ કરવામાં પણ આવી છે. હવે પછી આજે 19 ડિસેમ્બરથી લઈને 18 જાન્યુઆરી 2026 સુધી કોઈ પણ નવા ફોર્મ હોય, હક દાવા અથવા વાંધા અરજી જે છે આ કરી શકાશે. તારીખ 19/12/2025 થી લઈને 10 ફેબ્રુઆરી 2026 સુધી નોટિસનો તબક્કો રહેશે. નોટિસ ઇસ્યુ કરવી, ચકાસણી કરવી, સુનાવણી કરવાની આ તમામ પ્રક્રિયા આ દરમિયાન હાથ ધરાશે. જે પણ 1/1/2026 જે લાયકાત તારીખ છે આ 1 જાન્યુઆરી 2026 છે. 1 જાન્યુઆરી 2026 જેના પણ 18 વર્ષ પૂરા થતા હશે આ નવા મતદારો જે છે આ પોતાનો ફોર્મ નંબર 6 ભરીને
નવીન જે ફાઇનલી 17 ફેબ્રુઆરી જે આપની મતદાર યાદી પ્રસિદ્ધ થશે આમાં પોતાનું નામ એડ કરાવી શકશે. ફોર્મ નંબર 7 જે છે આ રદ કરવા માટે છે. ફોર્મ નંબર 6 જે છે આ નવા નામ નોંધવા માટે છે. અને ફોર્મ નંબર 8 જે છે કોઈ પણ ચેન્જીસ કરવાના હોય આપને, સુધારા વધારા, સરનામું બદલવા માટે, આને માટે ફોર્મ નંબર 8 છે. આ તમામ પ્રક્રિયા કરીને 10 ફરવરી 2026 સુધી તમામ વાંધા સાંભળીને આનું નિરાકરણ કરીને તારીખ 17 ફેબ્રુઆરી 2026ના દિવસે આપણે ફાઇનલ મતદાર યાદી જે છે આને પ્રસિદ્ધ કરીશું. અને જે પણ મતદારોએ આ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ સંજોગોમાં જે સ્થળ ઉપર નહીં હોય, પોતાનું નામ બીજી જગ્યા હતા અને કામ કમી થઈ ગયું હોય, અથવા 18 વર્ષના થતા હોય, નવું નામ ઉમેરવાનું હોય, સરનામું બદલ્યું હોય, જે પણ સંજોગ હોય, આ તમામને વિનંતી કરું છું કે વધુમાં વધુ જ્યારે પણ આપને નો મેપિંગ વાળાને નોટિસ મળે અથવા જે નવો આપનું નામ ઉમેરવા અથવા કોઈ ચેન્જીસ કરાવવાના હોય ઝડપથી કરાવીને જેવી રીતે આપ SIRની પ્રક્રિયામાં સહયોગ આપ્યું છે એવી જ રીતે આપ આ ફાઇનલ જે મતદાર યાદી પબ્લિશ થશે આમાં પોતપોતાનો સહયોગ આપશો એવી મને આપ સાથે અપેક્ષા છે.